કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. એક મિનિટ, શું તમે પણ શક્કરિયા બાફવા માટે કુકર કે પાણીનો ઉપયોગ કરો છો અને પછી શક્કરિયા સાવ સ્વાદમાં મોડા લાગે છે? તો હવે આ જૂની રીતને ભૂલી જાઓ, કેમ કે આજે હું તમારા માટે 3 એવી અલગ અલગ રીત લઈને આવી છું કે જે બધી જ રીત એકદમ નવી તમને જોવા મળશે અને બધી જ રીતે શક્કરિયા એકદમ મસ્ત બફાય કે શેકાઈ જાય છે. આજે આપણે કુકર વિના જ મસ્ત એવા શક્કરિયા બાફીશું કે જે સ્વાદમાં ખૂબ જ મીઠા લાગે છે અને આ રીતે બાફેલા શક્કરિયાની બધી જ વાનગી સ્વાદમાં ખૂબ જ મીઠી બને છે, કેમ કે આ રીતે શક્કરિયા બાફવાથી કે શેકવાથી શક્કરિયાની કુદરતી મીઠાશ જળવા રહે છે અને તેના પોષક તત્વો પણ નાશ નથી પામતા. આ 3 રીત એકબીજાથી ચડિયાતી છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં શક્કરિયા લીધા છે અને આ શક્કરિયા એકદમ મસ્ત એવા ડાર્ક કલરના હોય. જો ડાર્ક કલરના શક્કરિયા હશે ને તો એ છે ને એકદમ મીઠા તો હશે જ, સાથે સાથે ઘણી વખત અમુક શક્કરિયા એવા આવી જતા હોય છે કે બહુ રેસાવાળા હોય છે, તો આ શક્કરિયા એવા નહીં હોય. અને બીજું કે આની છે ને શાઇનિંગ એકદમ મસ્ત હોય ને એવી લેવાની, ડાર્ક કલર અને શાઇનિંગ પણ ખૂબ જ સરસ. તો આવા શક્કરિયા લેશો ને તો એમાં રેસા બહુ ઓછા હશે. હવે આ બધા જ શક્કરિયાને આપણે સરસ રીતે પહેલાં તો ધોઈ લેવાના છે. ધોઈ અને સરસ સાફ કરી લઈશું. જુઓ, અહીંયા હું તમને ધોઈ અને બતાવું છું કે આમાં કેટલું બધું ડોળ નીકળે છે, એ પાણી એકદમ ડોળું થઈ જાય છે. તો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા જે લોકો નાના હોય અને જે લોકો હજી રસોઈ બનાવતા શીખતા હોય ને એ લોકોને એમ થાય કે શક્કરિયાની તો છાલ કાઢી જ નાખવાની હોય છે, તો એને બાફવામાં જો એમને મૂકી દેવામાં આવે ને તો ચાલે ને, પરંતુ શક્કરિયાને જો એમને બાફવા મૂકી દઈએ ને તો એના ઉપરના જે તત્વો હોય છે ને એ અંદર સુધી ઉતરી જતા હોય છે અને એ પછી સ્વાદમાં બહુ ખરાબ થઈ જતા હોય છે. એટલે આ ધોવા ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, અહીંયા હું અંદર તોડીને પણ શક્કરિયું બતાવું છું. તો તોડી અને શક્કરિયું છે ને સેજ અમથું લાઇટ એવું યલો કલર જેવું દેખાશે, તો એવું શક્કરિયું ખૂબ જ સ્વાદમાં સરસ હોય છે. તો હવે શક્કરિયાને પહેલાં બાફવાની રીત જોઈ લઈએ કે અહીંયા છે ને આ રૂમાલ થોડો જાડો અને કોટનનો રૂમાલ લેવાનો, તો એને આપણે પાણીમાં પલાળી દઈએ અને પાણી સાવ નિતારી નહીં લઈએ. આને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈશું અને પહેલાં તો અહીંયા આપણે જોઈ લઈએ કે આ બધા જ શક્કરિયા મેં સરસ રીતે સાફ કરી લીધા છે અને ઉપરનું જે થોડો પાર્ટ હોય ને એ કાઢી લઈશું. અને ત્યાર પછી આ બે જે નાના શક્કરિયા છે ને એ હું તમને પહેલાં બાફીને બતાવીશ. તો એ કઈ રીતે બાફીશું એ આપણે જોઈએ. હવે અહીંયા છે, મને એમ હતું થોડો એવો કચરો વધારે છે તો એ કાઢી નાખીએ. અને ત્યાર પછી અહીંયા બે સાઈડથી કાઢી લીધા પછી વચ્ચે સેજ ખરાબ વધારે હતું, તો મને થયું કે એ આપણે કાઢી નાખવાનું. તો એવી રીતે કોઈ શક્કરિયામાં એવું આવી જતું હોય તો અંદર તો સારું જ હોય છે, પરંતુ ઉપરનો પાર્ટ આપણે કાઢી લઈએ. અને ત્યાર પછી આપણે રોટલી બનાવીએ છીએ એ લોઢી હોય ને એ આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને આપણે પલાળેલો જે રૂમાલ હતો ને એ આપણે એના ઉપર પાથરી દેવાનો છે. મિત્રો, આ રૂમાલ છે ને કોટનનો હોવો ખાસ જરૂરી છે. જો બીજો કોઈ મટીરિયલ હશે ને તો એ ચોટી જશે, એટલે કોટન ખાસ જરૂરી છે. કોટન હોય તો જ રાખજો, અથવા તો કોઈ બીજું કોટનનું કપડું પણ તમે રાખી શકો છો. અને ત્યાર પછી રૂમાલને થોડો બેન્ડ વાળી દેવો, જેથી નીચે લટકે નહીં અને બળવાની શક્યતા ન રહે. પછી એના પ્રમાણમાં જે કોઈ પણ વાસણ હોય ને એને ઢાંકી દેવાનું કે જેથી એરટાઈટ થઈ જાય. તો આ રીતે એરટાઈટ થઈ જાય ને એવી રીતે ઢાંકી દઈશું. જ્યાં કોઈક જગ્યા ખુલ્લી રહી ગઈ હોય તો એને આપણે આ રીતે બેન્ડ વાળી દઈશું અને સરસ રીતે આપણે બાફવા માટે મૂકી દેવાનું છે. અને સાવ ધીમી ફ્લેમ જ રાખવાની છે. ધીમી ફ્લેમ ઉપર જ આને આપણે બાફીશું. જુઓ તમે, અહીંયાથી સાઈડમાંથી વરાળ પણ નીકળવા લાગી છે અને ધીમી ફ્લેમ ઉપર લગભગ 10 થી 15 મિનિટમાં શક્કરિયા બહુ જ સરસ બફાઈ જતા હોય છે. હવે અહીંયા આપણે એક વખત ચેક કરી લઈએ કે શક્કરિયા બફાઈ ગયા છે કે નહીં.
તો અહીંયા ટૂથપીક ભરાવી અને ચેક કરું છું, શક્કરિયા એકદમ મસ્ત બફાઈ ગયા છે. હવે આ એક ટ્રીક છે. હવે મિત્રો ઘણી વખત છે ને, જો તમારા ફેમિલીમાં વધારે મેમ્બર હોય ને તો તમારે આને કુકરમાં પણ રાખી શકો, કારણ કે આવી રીતે લોઢીમાં તો બહુ વધારે પ્રમાણમાં તમે શક્કરિયા ન બાફી શકો. સમાવા તો જોઈએ ને, પરંતુ ઘણી વખત ઘણાને પ્રોબ્લેમ થતો હોય છે કે ઓછી વ્યક્તિ હોય અને ઓછી વસ્તુ બનાવી હોય ને ત્યારે પણ બાફવામાં પ્રોબ્લેમ થતો હોય છે. તો આ રીત બહુ જ સરસ છે. અને તમે જુઓ અહીંયા મેં છાલ કાઢીને એકદમ તૈયાર કરી લીધા છે, મસ્ત બફાઈ ગયા છે. હવે આપણે બીજી રીત જોઈ લઈએ. આપણું જે મોટું શક્કરિયું હતું ને એને વચ્ચેથી કટ કરી લઈશું. અને અહીંયા હું તમને બતાવું, જો આ શક્કરિયું પણ લાઇટ યલો કલર જેવું છે. તો આવા શક્કરિયા બહુ જ મીઠા હોય છે. મારા બધા જ શક્કરિયા બહુ સરસ મીઠા વીણીને લીધા છે. હવે આ કઈ રીતે વીણવા ને એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. જો તમારે શીખવું હોય અને જોવું હોય કે રેસા વિનાના જે શક્કરિયા હોય એ કેવા હોય તો એ મને કમેન્ટમાં કહેજો, તો એ વિડીયો પણ હું બનાવીશ. તો હવે અહીંયા છે ને મેં ફોઇલ પેપર લીધું છે, જે નોર્મલ આપણે ફોઇલ પેપર યુઝ કરતા હોઈએ છીએ કોઈ પણ વસ્તુ ગરમ રાખવા માટે, અથવા તો બહારથી કોઈ પણ વસ્તુ મંગાવીએ છીએ અને એ જે ફોઇલ પેપરમાં આપણી વસ્તુ આવે છે ને એ જ ફોઇલ પેપર લીધું છે. તો એનો કટકો લઈ અને એની અંદર આપણે આ રીતે શક્કરિયાને વીંટોળી દઈશું. હવે અહીંયા મેં એક પેન લીધી છે અને આ પેનની અંદર આપણે મીઠું નાખી દઈશું. આ મીઠું મેં ઘણી બધી વખત યુઝ કરેલું છે એટલે આવો કલર થઈ ગયો છે. તો એને આ રીતે સ્પ્રેડ કરી દઈએ અને આપણા જે ફોઇલ પેપર વીંટોળેલા શક્કરિયા હતા એને આપણે આ રીતે ગોઠવી દઈએ અને એને આપણે કાચની લીડ કે કોઈ પણ એનું એરટાઈટ ઢાંકણ હોય ને એ ઢાંકી અને સરસ રીતે બફાવા દઈશું. વચ્ચે વચ્ચે જરૂર લાગે તો ફેરવતું જવાનું અને ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની છે. આ રીતે શક્કરિયા ખૂબ જ સરસ શેકાઈ જાય છે. આનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. તો આ રીતે શક્કરિયા શેકવાથી એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને ઘણી વખત મિત્રોને શું થતું હોય છે કે મીઠું પાથરી અને જો પાણીવાળું ઉપર રાખતા હોય ને, પલાળેલું કપડું રાખીને એ રીતે બાફતા હોય છે, ત્યારે આ આપણી જે પેન હોય છે ને એ બહુ ખરાબ થઈ જતી હોય છે, મીઠું ઓગળતું હોય છે એટલે. અને આમાં એ પ્રોબ્લેમ નહીં આવે. આપણી બધી જ રીત છે ને એકેય વાસણ ખરાબ નહીં થાય ને એવી જ રીત છે. એટલે એ ટેન્શન નહીં કે વાસણ ઘસીને ઉટકવું પડશે કે કંઈ પ્રોબ્લેમ થશે. તો હવે આ આપણે ફોઇલ પેપરવાળું જે બટેટા શેક્યા છે ને એ આપણે જોઈ અને ચેક કરી લઈએ. તો આ ફોઇલ પેપર આપણે પહેલાં તો કાઢી લઈએ અને ત્યાર પછી એને આપણે ફોલી લઈશું અને છાલ કાઢી લઈશું આપણે. મિત્રો અહીંયા હું તમને છે ને છાલ કાઢવાની પણ એકદમ સરળ અને બહુ મસ્ત ફટાફટ છાલ નીકળી જાય ને એવી રીત બતાવીશ. જો આ રીતે હાથેથી છાલ ન કાઢવી હોય ને તો કઈ રીતે કાઢવાની ખબર છે? અહીંયા હું અત્યારે પહેલાં તમને હાથેથી બતાવું છું કે કેટલી વાર લાગે છે. સેજ આપણે કાઢીએ અને બહુ જ વાર લાગતી હોય છે. તો આ તો મેં એક શક્કરિયાને એવી રીતે કાઢી લીધું, પરંતુ બીજા શક્કરિયાને આપણે કોઈ પણ ચમચી હોય ને એનો પાછળનો પાર્ટ હોય ને એ સાઈઝ ધારદાર હોય છે. તો એવા ચમચીના પાર્ટથી એકદમ મસ્ત રીતે ફટાફટ આની છાલ નીકળી જતી હોય છે. તો આ ટ્રીક પણ ખૂબ જ ઉપયોગી છે. તમે એક વખત ટ્રાય કરજો, બહુ મજા આવશે અને ફટાફટ છાલ નીકળી જશે. મિત્રો તમને મારી આ શક્કરિયા બાફવાની અને છાલ કાઢવાની ટ્રીક કેવી લાગી ને મને કમેન્ટમાં કહેજો. હજી એક રીત આપણે જોવાની બાકી છે, એકદમ મસ્ત એવી ટ્રીક છે એ પણ. તો તમને આ 3 રીતમાંથી કઈ રીત વધારે પસંદ આવે છે ને એ પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હવે ત્રીજી રીત માટે આપણે અહીંયા પેન લીધી છે, એના ઉપર સ્ટેન્ડ ગોઠવી દઈશું અને એના ઉપર જાડીવાળી કોઈ પણ ડીશ પાથરી દઈશું અને એના ઉપર આપણે જે કોટનનો રૂમાલ હતો ને એને ફરીથી ભીનો કરી અને એ આપણે રાખી દઈશું અને એની અંદર શક્કરિયાને વીંટોળી દઈશું. આ રીતમાં આપણે શક્કરિયાને વીંટોળવાના છે, કારણ કે આપણે પેનની અંદર નીચે કાંઈ રાખેલું નથી. હવે તમને થશે કે પેનમાં નીચે કાંઈ ન રાખીએ તો શું પેન બળી ન જાય? ના, કેમ કે આપણે અહીંયા છે ને રૂમાલને ભીનો કરવા માટે થોડું એવું પાણી નાખીએ છીએ. રૂમાલ ભીનો તો છે જ, પણ થોડું એવું. અને જેમ જેમ શક્કરિયા બફાશે ને એટલે એની જે વરાળ બનશે ને એ પેનમાં નીચે જતી હોય છે, એટલે એ પેનનું તળિયું સહેજ ભીનું જ રહે છે. અને આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ તો સાવ સ્લો જ રાખવાની છે, તો જ આ એકદમ મસ્ત એવા શક્કરિયા બફાશે. બહુ વધારે ઉતાવળ કરવા જશું ને તો એ બળી જાય છે કે બીજા પણ ઘણા બધા પ્રોબ્લેમ આવી જતા હોય છે. તો અહીંયા આપણે ટૂથપીકથી ચેક કરી લઈએ. આ જાડું શક્કરિયું હતું ને એમ છતાં પણ એ ખૂબ જ સરસ રીતે બફાઈ ગયું છે. તો આ રીત પણ ખૂબ જ સરસ છે. ખાસ કરીને તો આ બધી રીત છે ને જે લોકોના ઘરમાં બહુ ઓછા વ્યક્તિ રહેતા હોય છે અને એના માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 1 કે 2 શક્કરિયા જો બાફવા હોય ને તો આ રીત બેસ્ટ છે. અને વધારે પ્રમાણમાં બાફવા હોય ને તો ટ્રીક તો આ જ વાપરવાની, પરંતુ આની જગ્યાએ આપણે કુકર
લઈ શકાય છે. તો કારણ કે એમાં વધારે પ્રમાણમાં આપણા શક્કરિયા સમાઈ જતા હોય છે. તો આપણે એક વખત જોઈ લઈએ. આ એકદમ મસ્ત એવા બફાઈ ગયા છે અને એની છાલ પણ આપણે આગળ મેં તમને જે ટ્રીકથી બતાવી કાઢવાની રીત, એ ટ્રીકથી છાલ પણ બહુ જ સરસ નીકળી જાય છે. અને આને આપણે છીણીને પણ ચેક કરી લઈએ. એકદમ મસ્ત એવી છીણ તૈયાર થઈ જાય છે. એકદમ સરસ એવા બફાઈ ગયા છે. તો મિત્રો, તમને મારી આ 3 રીતમાંથી કઈ રીત વધુ પસંદ આવી ને એ મને કમેન્ટમાં કહેજો. અને તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને જો તમે આ 3 રીતમાંથી એકેય રીત યુઝ કરતા હોય ને તો પણ મને કમેન્ટમાં કહેજો કે તમે કઈ રીત યુઝ કરો છો. અને હા, જો તમને થોડી પણ રીત મારી ઉપયોગી લાગી હોય તો તમે તમારા ફેમિલી સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો આવા જ નવા વિડીયો જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવી રીતો અને નવી ટ્રીકો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.